સામાન્ય રીતે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ એકલી મુસાફરી કરતી માતાઓ માટે નાનું બાળક એક મોટી જવાબદારી હોય છે. જ્યારે માતાએ શૌચાલયનો ઉપયોગ કરવો હોય ત્યારે બાળકને ક્યાં અને કોની પાસે રાખવું તે એક ગંભીર સમસ્યા અને સુરક્ષાનો પ્રશ્ન બને છે. આ પ્રશ્નનો ઉકેલ શોધ્યો છે મહીસાગર જિલ્લાના નપાણિયા લાડબેલની ધોરણ 8માં અભ્યાસ કરતી સિદ્દિકાબેન કદરભાઈ ફકીરભાઈ ખાટકીએ. બેબી ચેર યુનિટ અંતર્ગત જાહેર શૌચાલયોમાં નાના બાળકો માટે નવીન ડિઝાઇન બનાવી છે. આ ઇનોવેશનની પ્રતિષ્ઠિત ઇન્સ્પાયર એવોર્ડ માનક યોજના હેઠળ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી થઈ છે. જીસીઈઆરટી ગાંધીનગર, ડાયટ સંતરામપુર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી છે. અમારો સતત પ્રયાસ જે રહ્યો છે કે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે કેળવાય અને તે માટે અમે સફળ રહ્યા છે એવું મારા દ્રષ્ટિએ માની શકું. અને તેના કારણે જ અમારો આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો છે. ત્યારે અમારી શાળા, અમારા જિલ્લાનું નામ આ ખાટકી સિદ્દિકાબેન રોશન કરે તેવો અમને આશા અને વિશ્વાસ છે. હું જ્યારે મારી માતા સાથે મુસાફરી કરતી હતી ત્યારે મેં જોયું કે એક મહિલા તેના નાના બાળક સાથે મુસાફરી કરતી હતી. તેમને શૌચાલય જવું હતું, પરંતુ તે તેમના બાળકને કોની પાસે મૂકીને જાય અને ક્યાં રાખે તે તેમના માટે બહુ મોટી સમસ્યા હતી. આ સમસ્યાને મેં જોઈ અને તેને હલ કરવાનો પ્રયત્ન કર્યો.